મેં મારી આંખોથી જોયું કે મારા સસરા વીજળીના થાંભલા જેવું લઈને ઊભા હતા. મેં મારા સસરાને ધ્રુજતા ધ્રુજતા પૂછ્યું, શું આનાથી મારે ગભરાવાની જરૂર છે? જેનાથી મને કંઈ નુકસાન થશે? તો તેણે કહ્યું કે આ તો ઉપરવાળાની કરામત છે કે તે ગમે ત્યાં સમાઈ જાય છે. હું ગાંધીનગરની અંદર રહું છું. મારે 2 ભાઈ છે જે પોતપોતાની જિંદગી મોજથી જીવી રહ્યા છે. તે બંને પોતપોતાની પત્નીની વાત માનતા અને સાંભળતા. તે બંને મારું કે મારી માનું બિલકુલ ધ્યાન ના રાખતા. મારા પિતાજીનું ઘણા સમય પહેલાં અવસાન થઈ ગયું હતું. જ્યારે હું જવાન થઈ ગઈ અને મારી માતાને લાગ્યું કે દીકરી હવે મોટી થઈ ગઈ છે, તો મારી માતાને મારી ચિંતા થવા લાગી. તેણે મારા બંને ભાઈને કહ્યું કે બહેન માટે કોઈ સારો છોકરો ગોતો. પરંતુ તે બંને તેની પત્નીની ગુલામી કરતા હતા. તે મારી અને મારી માતાની વાત ઉપર ધ્યાન આપતા નહીં. થોડા દિવસ પછી મારા ભાઈએ મારા લગ્ન બાજુમાં નાના એવું શહેર વિસનગરમાં કરાવી નાખ્યા અને તે તેની જવાબદારીથી છૂટા થઈ ગયા. જ્યારે હું મારા પતિના ઘરે ગઈ તો મને ખબર પડી કે છોકરો કાંઈ કામ કરતો નથી. તે બેરોજગાર છે અને શરાબ પણ પીવે છે. પરંતુ તે રોજ મને સાંજે ખૂબ જ મજા કરાવતો. એટલા માટે હું મારા સાસરિયામાં આનંદથી રહેવા લાગી. તેણે સતત 2 વર્ષ સુધી રોજ સાંજે મને આનંદ કરાવ્યો અને ખૂબ જ દિલ ભરીને મજા આપી. તેમ છતાં હું માં ન બની શકી. ધીમે ધીમે મારી સાસુને તેની બહેનપણીઓએ તેના મગજમાં એવી વાત બેસાડી કે તમારી વહુમાં કોઈ ખામી તો નથી ને? મારી સાસુ રોજ મને કડવા વચન કહેતી. તે કહેતી કે આજે તું હોસ્પિટલ જઈને તારો પોતાનો ચેકઅપ કરાવી લે. મેં મારા સાસુને કહ્યું, માજી, હું એકલી નહીં જાઉં. કાં તો તમે મારી સાથે આવો, કાં તમારા દીકરાને મોકલો. મારી સાસુ મનમાં ને મનમાં વિચારી રહી હતી કે જો મારામાં કોઈ ખામી નીકળશે તો હું તેને અહીંયાથી કાઢી મૂકીશ અને મારા છોકરાના બીજી વાર લગ્ન કરાવીશ. હોસ્પિટલ ગયા પછી ડૉક્ટરે મારો વ્યવસ્થિત ચેકઅપ કર્યો. તેણે બધી જ તપાસ કરી અને પછી કહ્યું કે હું બિલકુલ ઠીક છું. મારામાં કોઈ પણ જાતની તકલીફ નથી. એવું થઈ શકે કે તકલીફ મારા પતિમાં હોય. ડૉક્ટરની વાત સાંભળીને મારી સાસુનું મોઢું નાનું એવું થઈ ગયું, કારણ કે તે હંમેશા મને મહેણા મારતી હતી. પરંતુ હવે તેના છોકરામાં જ તકલીફ હતી. રાતે મારો પતિ શરાબ પીને આવ્યો અને મને ગંદી ગંદી ગાલી બોલવા લાગ્યો અને વારંવાર મને વાંજણી કહેવા લાગ્યો. તો મેં કહ્યું, મેં આજે ડૉક્ટરની પાસે જઈને મારો ચેકઅપ કરાવ્યો છે. હું માં બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. પરંતુ ડૉક્ટરે તમારા રિપોર્ટ કરવાનું કહ્યું છે. મારી વાત સાંભળીને તે ગુસ્સાથી લાલ થઈ ગયો અને મેને 2-4 ઝાપટ મારી દીધી. હું રડવા લાગી. હું બીજે દિવસે મારા પિયરમાં આવી ગઈ તો અહીં પણ મારા ભાઈ મને ધુતકારવા લાગ્યા અને મને કહેવા લાગ્યા કે તું જો આ રીતે ઘરે આવી જા તો અમારી આબરૂ ઓછી થાય. એટલા માટે હું તરત જ પાછી સાસરિયામાં ચાલી જાઉં. પરંતુ મારી માએ મારો પક્ષ લીધો અને મારા બંને ભાઈને સમજાવી દીધા. મારી માં કહેવા લાગી કે તને બંને બરાબર જોયા જાણ્યા વગર તેના લગ્ન એક શરાબી સાથે કરાવી દીધા અને હવે તમને આબરૂની પડી છે. જો તે નરાધમ મારી છોકરી સાથે મારકૂટ કરશે તો હું તેને સાસરીએ નહીં જવા દઉં. આમ જ 1 મહિનો જતો રહ્યો. હું મારી માતાની સાથે રહેતી હતી. મારા પતિનો વારંવાર ફોન આવતો હતો, પણ હું તેની સાથે કોઈ વાત કરતી ન હતી. ધીરે ધીરે તેની મારી કમી મહેસૂસ થવા લાગી. એક દિવસ તે આવીને મને લઈ ગયા અને ફરીવાર હાથ નહીં ઉઠાવે તેવું મારી મમ્મીને વચન આપ્યું. થોડા દિવસ પછી મારા પતિએ પોતાની તપાસ કરાવી તો ડૉક્ટરે કહ્યું કે મારા પતિમાં કમી છે. એટલા માટે હું ક્યારેય પણ માં નહીં બની શકું. ડૉક્ટરની વાત સાંભળ્યા પછી ધીરે ધીરે મારા સસરાની નિયત મારી ઉપર ખરાબ થવા લાગી. એક દિવસ બપોરે જ્યારે ઘરે કોઈ નહોતું તો તેણે મારો હાથ પકડી લીધો. મેં કહ્યું, સસુરજી, આ તમે શું કરો છો? તો તે કહેવા લાગ્યા કે વહુ, મારો દીકરો
તને માં નથી બનાવી શકતો, પરંતુ હું તને તે સુખ આપીશ. મારી અંદર હજી કોઈ પણ પ્રકારની કમી નથી. હું તેની વાત સાંભળીને હેરાન થઈ ગઈ. આજે તે આ શું બોલી રહ્યા છે? પરંતુ વાત સાફ હતી. મારા સસુર મારી જવાનીનો મજા લેવા માંગતા હતા. તે મને ખૂબ જ મજબૂત મોહબ્બત કરવા માંગતા હતા. તેણે મારો હાથ પકડી લીધો અને મને તેની બાહોમાં ભરી લીધી અને મારા ગાલને ચમન કરવા લાગ્યા. હું મદદ માટે અવાજ કરવા લાગી. થોડી વારમાં મારા પતિ અને મારા સાસુમાં આવી ગયા. એટલા માટે મારા સસરાએ મને છોડી દીધી. હું રડવા લાગી. મેં મારા પતિને કહ્યું કે તમારા પિતાજી હવે ઠરકી થઈ ગયા છે અને તે મને ભરપૂર મજા આપવા માંગે છે અને તે કહે છે કે જે મારો દીકરો નથી આપી શકતો તે બધું હું આપીશ. પરંતુ મારી વાત સાંભળ્યા પછી પણ મારી સાસુ અને મારા પતિએ મારા સસરાનો પક્ષ લીધો. મારા પતિ કહેવા લાગ્યા કે પિતાજી સાચું તો કહે છે. જો હું તને માં નથી બનાવી શકતો તો શું થયું? બાપુજી તને આરામથી માં બનાવી દેશે અને ઘરની વાત ઘરમાં રહેશે અને બીજા કોઈને હું નામર્દ છું તે વાતની જાણ નહીં થાય. અને ખરેખર આ ખૂબ જ જોરદાર આઈડિયા છે, મારા પતિ કહી રહ્યા હતા ને તે મારા સસરાનો પક્ષ લઈ રહ્યા હતા અને મારા સાસુ પણ તેની વાતથી સહમત હતા. ધીરે ધીરે તે મારી ઉપર દબાવ બનાવવા લાગ્યા. તે કહી રહ્યા હતા કે તું બાપુજી સાથે ખૂબ જ આનંદ કર અને મને એક બાળક આપ. હું કંઈ ચાલુ ખટારો નહોતી કે હું મારા પતિ સિવાય કોઈની પણ સાથે સૂઈ જાઉં. મેં મારા પતિને સાફ સાફ કહ્યું કે હું આ કાર્ય બિલકુલ નહીં કરું. તો તે મને કહેવા લાગ્યા કે ઘણી જગ્યાએ જેનો પતિ તેની પત્નીને માં નથી બનાવી શકતો તે પોતાના સસરા પાસે મદદ લઈને માં બની જાય છે. આમાં કાંઈ ખોટું નથી. જો સસરા તને બાળક આપશે તો તે આપણા પરિવારનું હશે અને આપણું લોહી છે. આ રીતે મારી સાસુએ મને એક દિવસ પ્રેમથી સમજાવ્યું. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. એક દિવસ મેં જાતે કહ્યું, કારણ કે મારા બંને ભાઈ હંમેશા પોતપોતાની પત્નીના ચણિયામાં પીડ્યા રહેતા અને હું ઘરે જાઉં તે તેને પસંદ ન હતું. મારે મજબૂરીમાં બધા લોકોની નજરોથી છુપાઈને મારી પોતાની સાથે આગળ વધવું પડ્યું. હું મારા સસરા સાથે સંબંધ બનાવવા માટે રાજી થઈ ગઈ. મેં મારા સાસુને કહ્યું, ઠીક છે માજી, આજે હું મારા સસરાના રૂમમાં જવા માટે તૈયાર છું. આખો દિવસ હું ટેન્શનમાં હતી, પરંતુ મારા સસરા તો મારી સાથે આનંદ કરવા માટે કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યા હતા અને તેને હવે તો તેના છોકરાનો અને તેની પત્નીનો સાથ મળી ગયો હતો. સાંજે તૈયાર થઈ અને મારા સસરા પાસે ગઈ. મારી સાસુએ કહ્યું, હું નહાવા ગઈ. મેં બાથરૂમની અંદર બરાબર સફાઈ કરી અને હલ્દી ચંદનના લેપ કર્યો. હું પરીની જેમ ચમકી રહી હતી. મેં લાલ રંગની નવી નવી સાડી પહેરી અને શણગાર સજ્યો. કબાટની અંદરથી નવી બંગડી કાઢી અને પહેરી અને પોતાની માંગમાં સિંદૂર પણ ભર્યું. આ સિંદૂર આજે મારા પતિના નામનું નહોતું. આ સિંદૂર આજે મારા સસરાના નામનું હતું, કારણ કે આજ રાત મારી નથ મારા સસરા ઉતારવાના હતા. મેં ડોકમાં મંગલસૂત્ર પણ પહેર્યું અને પગમાં નવી ઝાંઝરી પહેરી લીધી. ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને હું મારા સસરાના રૂમમાં દૂધનો ગ્લાસ લઈને ગઈ. આવો આવો વહુરાણી, હું ક્યારનો તમારી રાહ જોઈ રહ્યો છું, મારા સસરા બોલ્યા. આ દૂધ તમારા માટે છે. મેં દૂધનો ગ્લાસ તેને આપ્યો. તે હસવા લાગ્યા. હું આ દૂધ નહીં પીઉં, પણ હું બીજું દૂધ પીશ, મારા સસરા બોલ્યા. હું શરમાઈ ગઈ. ધીરે ધીરે તે મને વહાલ કરવા લાગ્યા અને તેણે મને બાહોમાં લઈ લીધી અને બાજુમાં લાંબી કરી દીધી. હું બરાબર જાણતી હતી કે આજે મારી સાથે આ પલંગ પણ તૂટી જવાનો છે. મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું, કારણ કે મેં મારા પતિ સિવાય ક્યારે પણ કોઈ સાથે આનંદ કર્યો નહોતો. આજે મારા સસરા મારી સાથે આનંદ કરી રહ્યા હતા. હું મજબૂર હતી. મારી પાસે કોઈ બીજો રસ્તો પણ નહોતો. આજે મને તે ભરપૂર આનંદ આપવાના હતા. મારું દિલ ધક 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 કરી રહ્યું હતું. આજે કેટલી મોટી વાત હતી કે હું મારા પતિની મરજીથી મારા સસરાની પાસે હતી અને મારા સાસુ મને તૈયાર કરીને અહીંયા મેલી ગયા હતા. મેં મારી આંખોથી જોયું કે મારા સસરા વિજોયના થાંભલા જેવું લઈને ઊભા હતા. મેં મારા સસરાને ધ્રુજતા ધ્રુજતા પૂછ્યું,
શું આનાથી મારે ગભરાવાની જરૂર છે? તેનાથી મને કંઈ નુકસાન થશે? તો તેણે કહ્યું કે આ તો ઉપરવાળાની કરામત છે કે તે ગમે ત્યાં સમાઈ જાય છે. તમે બિલકુલ ચિંતા ન કરો. હવે મારા મનમાં લાડવા ફૂટવા લાગ્યા. મિત્રો, કહાનીની અંદર હવે શું બન્યું તે જાણવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.